હાલ જૂનાગઢથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ધીરે ધીરે ખુલી રહ્યું છે ને એક મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ લગભગ આવી ગયું છે ને જેમાં ગુજરાતની 34 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ શકે છે। કુલ 1677 બેઠકમાંથી 1001 બેઠક ઉપર ભગવો લહેરાયો છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા છે। આ વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકા પરિણામ બાદ બબાલ થયાના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન પહેલા જ 3 અને 14 વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। આ જૂનાગઢ મનપાના પરિણામ બાદ ચિત્તાખાના ચોક પાસે ભારે પથ્થરમારો થયાના સમાચાર આવ્યા છે અને વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ચિત્તાખાના ચોક પાસે વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી નીકાળી ગઈ હતી અને તે દરમિયાન પથ્થરમારો થયો હતો તો પથ્થરમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે અને વિજેતા ઉમેદવારો દ્વારા એક તરફ દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ હતી। આ વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે મારામારી કરી હતી અને ભાજપના ઉમેદવારો વિજેતા થતા એક તરફ આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ હતી। પોલીસે સ્થળ પર જ પહોંચીને મામલો થાળે પાડ્યો હતો તો જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે અને ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।